આણંદની વાત કરીએ તો જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ષાક્ષકના રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આશરે 60 કરોડ રૂપિયાના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। પેટલાદ તાલુકા તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી પેટલાદની SS હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આશરે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ 42 બેડના આધુનિક પીડિયાટ્રિક ICU અને વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભવિષ્યમાં વધુ સજ્જ અને આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે આશરે 55 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારી 100 બેડની અદ્યતન હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું।